અમારી સૌરાષ્ટ્રના સંસ્કાર ન્યૂઝ ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો પળે પળના સમાચાર। તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર શેત્રુંજી નદીના પુલ પહેલા કાર અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર તરફ જતી GJ32 6542 નંબરની બલેનો કાર અચાનક અકસ્માતગ્રસ્ત બની હતી। કારમાં 2 વ્યક્તિ સવાર હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવમાં એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને માર્ગ પર સર્જાયેલા ટ્રાફિક જામને દૂર કરી વાહનવ્યવહાર સામાન્ય બનાવ્યો હતો। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રની ઓળખ જ સત્યની સાથે જ। સૌરાષ્ટ્રના સંસ્કારો ન્યૂઝ।